તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના પાટડીમાં જન્માષ્ટમી મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કે જ્યાં બજરંગ દળ અને વીએચપી દ્વારા જન્માષ્ટમીનું આયોજન ત્યારે શ્રી કૃષ્ણ નવા રથ પર થશે બિરાજમાન કે જ્યાં જન્માષ્ટમી યાત્રામાં ધમાલ નૃત્ય સહિતની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ પાટડી પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 38 વર્ષથી પાટડી નગરની અંદર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ 39મી શોભાયાત્રાનું રંગે ચંગે અને ઉમંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। દર વર્ષે પૂજ્ય ગિરિબાપુના માર્ગદર્શન હેઠળ આ મંદિરના મહંત ગિરિબાપુના માર્ગદર્શન હેઠળ આ મંદિરે સત્યનારાયણ મંદિરેથી રંગે ચંગે અને ઉમંગે ભક્તોના જનસમૂહ સાથે દિવ્ય શોભાયાત્રા શરૂ થાય છે। સવારે 8 કલાકે શોભાયાત્રા શરૂ થાય છે। બપોરે 12 કલાકે વિજય ચોકની અંદર સંતો મહંતોના આશીર્વચનની ધર્મસભા થઈ અને નિજ મંદિરે બપોરે 1:15 શોભાયાત્રા પરત ફરે છે અને હર્ષોલ્લાસ સાથે સંપૂર્ણ દિવસ ઉત્સવમાં ઉજવવામાં આવે છે અને રાત્રે 12 કલાકે આ જ મંદિરની અંદર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવી આખા એ માહોલને રંગમંચ સાથે સજાવીને ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પરિષદ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેમાં ગામનો સંપૂર્ણ સહકાર અને ખૂબ જ ઉત્સાહથી નાગરિકો એમાં જોડાય છે। વિશ્વ હિન્દુ પરિષદ પાટડી પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ આયોજિત છેલ્લા 38 વર્ષથી પાટડી નગરમાં ભગવાન કૃષ્ણની નગરયાત્રા નીકળે છે। આ વર્ષે 39મી ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદથી વિશેષ જગન્નાથ મંદિરના રથયાત્રામાં જે અખાડા જોડાય અખાડા, આદિવાસી નૃત્યો અને એ સિવાય પાટડી નગરના અલગ અલગ મંડળો દ્વારા કૃષ્ણ ભગવાનના જીવનને લગતા ટેબ્લો રજૂ કરવામાં આવે છે। અને આ વખતે નૂતન આયોજનમાં એવું છે કે ભગવાન કૃષ્ણની નવી સવારી એટલે કે ભગવાન કૃષ્ણનો નવો રથ અને ભગવાન કૃષ્ણ આ વખતે પાટડી નગરમાં એમના નવા રથમાં બિરાજી સમગ્ર નગરજનોને એમના નવા સ્વરૂપના દર્શન આપશે। બસ એ જ પાટડી નગરની દરેક ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં